को काल, जाते मिले समाज सौ, पावे निज पदराज। આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથના આધારે મુનિરાજના સ્વરૂપની ચર્ચા છે, સુખી થવાના માર્ગની ચર્ચા છે. હમણાં ગુરુદેવના પ્રવચનમાં પણ આવ્યું કે કોની સાથે વાત કરવી. અંતરંગ અને બહિરંગ વચનથી નિવૃત્તિ. અંતરંગ વચનની પ્રવૃત્તિ તો બોલવાનો વિકલ્પ, અને વાણીનું આવું એ બહારની વચન પ્રવૃત્તિ, એમાં જ્ઞાન પ્રધાન શૈલીથી સમાધિ તંત્રમાં આત્મામાં શાંતિ પ્રાપ્ત કરવાના અર્થે વચન પ્રવૃત્તિથી નિવૃત્તિની ચર્ચા તમારા 18મા શ્લોકમાં આવી. એક કથનથી પૂરો ભાવવાચન ગુરુદેવ કરાવે હે ને. જ્ઞાન પ્રધાન શૈલીથી વચનનું જ્ઞાન કોના આશ્રય થાય છે? કર્ણ ઇન્દ્રિયના નિમિત્તથી. 5 ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય પૂદગલ છે. તે પૂદગલ અર્થાત વચન અર્થાત દેહ સ્વયંને જાણતું નથી અને કોઈને જાણતું નથી. વચન કોઈને જાણતું નથી, અને જેના માટે વચન કરવાનો વિકલ્પ આવે છે તે ઇન્દ્રિયોથી જણાતો નથી. શ્લોક ખ્યાલમાં આવી દીધું પ્રવચન સાંભળ્યું કે જેના માટે વચન બોલવાનું એક કથન કર્યું છે એ ઇન્દ્રિયો દ્વારા જણાતું નથી. એટલે જ્ઞાન ઇન્દ્રિયોથી થતું નથી. ઇન્દ્રિયોના અવલંબનથી આત્મા જણાતો નથી, અને ઇન્દ્રિયોના અવલંબનમાંથી જાણવું થાય છે તે આત્મા છે. એમ ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોથી નિવૃત્ત થતું આ જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. જ્ઞાનનો પક્ષ જ્ઞાનથી અભેદ અનુભૂતિ, તે આત્માનુભૂતિ છે. જણાવશે આગળનો વિશેષ ચર્ચા પણ આવી ને કે ભાઈ આ તો પૂદગલની રચના છે, અને જેના માટે બોલવું છે એને એ આત્મા તો ઇન્દ્રિયથી જણાતો નથી. એટલે બસ થાવ. શાનાથી બસ થાવ? વિકલ્પથી બસ થાવ. પછી ક્યાં જશે આત્મા? કે નિવૃત્ત છે, શુદ્ધોપમાં રહેશે. પદ્ધતિ એક જ છે, આત્મામાં રહેવું. સ્વરૂપમાં લીન રહેતા કર્મ કપાય છે. ચારિત્ર મહાન ધર્મ છે. આત્મામાં ચેરવું. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર દ્વારા આત્મામાં રમણતા કરવી. શ્રદ્ધા દ્વારા આપનત્વ, જ્ઞાન દ્વારા સુસંવેદન, અને ચારિત્ર દ્વારા ક્રિયાંતરથી નિવૃત્તિ થઈ અને પરિણામમાં સ્થિર થવું. એ પ્રકારથી એક આત્મા અગ્રજ એના પરિણામમાં થાય છે. એમ એક પ્રકારથી યુગપદ પરિણતિ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. એવી જે પરિણતિ છે એ ભલભલા કર્મોને કાપે, ભલભલા દુઃખોને મિટાવે એવી તાકાત, એવી સામર્થ્ય જીવની એક સમયની વિતરાગ પર્યાયમાં છે. એટલે વિતરાગતા મહાન છે. એવી ચર્ચા સમાધિ તંત્રમાં છે. સામ્ય ભાવ છે, સમાધિ છે. તો ત્યાં શું કહ્યું? ઇન્દ્રિયોથી જણાતું નથી, ઇન્દ્રિયોથી જાણવામાં આવતું નથી. જ્ઞાન પ્રદાન શૈલી. ગિરીશભાઈ, તમે કાલ પ્રશ્ન કરો ને, રાજેશભાઈને પણ એમ થયું કે 2 મિનિટમાં જે અંતિમ વાત કહી એને પરિપૂર્ણ છે ને આત્મા. સમ્યક દર્શનનો વિષય અલ્પ છે કે પરિપૂર્ણ છે? સમ્યક દર્શનનો વિષય જીતુભાઈ અલ્પ છે કે પરિપૂર્ણ છે? તો હાલ હું પરિપૂર્ણ છું કે જયારે કેવલ જ્ઞાન થશે ત્યારે પરિપૂર્ણ થશે? સમજો ગિરીશભાઈ તમારો જ્યાંથી પ્રશ્ન હતો. હાલ હું પરિપૂર્ણ, કેવલ જ્ઞાનની એક સમયની વિકાસમાં જે પરિપૂર્ણતા છે એવી પરિપૂર્ણતાની શક્તિ અને એવો પરિપૂર્ણતાનો વિશ્વાસ વિકલ્પના માધ્યમથી નહીં, આચાર્ય કહ્યું છે એના માધ્યમથી નહીં, શાસ્ત્રમાં કહ્યું છે એના માધ્યમથી નહીં, સર્વજ્ઞ ભગવાનની પ્રતિમા દેખાય છે એના માધ્યમથી નહીં, પોતાના જાત અનુભવ દ્વારા, વર્તમાનની એક સમયની પર્યાય દ્વારા પ્રતીતિ અને એ પ્રમાણેનું સંવેદન થતા કોઈ પદાર્થ સાથે સંબંધ ના રહે ત્યાં 2 પદાર્થો અર્થાત તો લોકની પરિપૂર્ણતા જ્ઞાનમાં આવે. સમજવું અને કાલે જે ટોપિક લીધો તો બહુ મહાન ટોપિક છે. એના આધાર પર થોડી ચર્ચા કરીશું. જે આપણે આગળનો કોઈ બીજો વિષય છે લઈશું. તો કડમાં આવે છે તમારો પ્રશ્ન હતો કે હાલ ક્યાં આપણને કેવલ જ્ઞાન છે, હાલ ક્યાં પરિપૂર્ણ છે? તો કે હાલ સમ્યક દર્શનનો વિષય પરિપૂર્ણ, શુદ્ધાત્મા હું સ્વયં પરિપૂર્ણ છું. હું પરિપૂર્ણ છું કે વિશ્વના 6 દ્રવ્ય પરિપૂર્ણ છે? 6 દ્રવ્ય પરિપૂર્ણ છે એમ કઈ રીતે નક્કી કર્યું? આ પદાર્થ પરિપૂર્ણ છે કે અલ્પ છે? આનંદભાઈ, આ પરિપૂર્ણ છે કઈ રીતે નક્કી કર્યું?
સર્વજ્ઞ ભગવાન જે પ્રતિમા અંદર ભગવાન બેઠા છે એને સિમંદર ભગવાન એ પરિપૂર્ણ છે કે અલ્પ છે? પરિપૂર્ણ. એ કઈ રીતે નક્કી કર્યું? અને એ નક્કી કરવાનું નામ સમ્યક દર્શન છે. સમજો, આજે સમ્યક દર્શનની ચર્ચા થોડી કરીશ. મહાન વિષય છે આ. તો કહે છે કે કોઈ એમ કહે કે ભાઈ આપણે પોતાના આત્માથી નિર્ણય કર્યો કે હું પરિપૂર્ણ છું, એના આધારે નક્કી કર્યું કે પરિપૂર્ણ છે. તો મારો પ્રશ્ન છે કે તમે પરિપૂર્ણ છો એ કઈ રીતે નક્કી કર્યું? પકડજો વાત. બહુ સૂક્ષ્મ ગહન વાત છે. વાત તો સાચી છે, ત્યાં સુધી તો આવી ગયા. ગુરુદેવના બોલ છે ને કે હું પરમાત્મા છું એમ નક્કી કર, તો આ પરમાત્મા છે એમ નક્કી થશે. કથનમાં આવી ગયું, વાણીમાં આવી ગયું, મીઠી ભાષા ગમવા લાગી. તો આત્મા ક્યાં ગમ્યો? આત્મા ક્યાં છે? તમે પરમાત્મા સ્વરૂપ છો, તમે પરિપૂર્ણ છો. તમારાથી નક્કી થશે. જ્ઞાન એક અસાધારણ સ્વભાવ છે. જ્ઞાનના આધારથી, જ્ઞાનની દિવ્યતા આધારથી પ્રગટ લક્ષણે અગર પૂર્ણ ખ્યાલમાં ન આવે તો અપ્રગટ પદાર્થ પરિપૂર્ણ છે અને વિશ્વના તમામ માત્ર વર્તમાન પર્યાય સહિત ગુજરતા પદાર્થો પરિપૂર્ણ છે એનો નિર્ણય જ્ઞાન સિવાય કોઈ કરી શકતું નથી. સમજો એક વાતને, અને અંદરના રૂવાટા ખડા થઈ જાય એવી વાત છે. હાલની વાત છે. જ્ઞાન એક એવો અસાધારણ સ્વભાવ છે. એની દિવ્યતા એવી છે. એની દિવ્યતા એવી છે કે હાલ પરિપૂર્ણ, કેમ કે વાત તો છે કે સમ્યક દર્શનનો વિષય તો પરિપૂર્ણ. હું શુદ્ધ છું. આજે થયો એટલે કે પ્રાગે અનાદિ અનંત શુદ્ધ છે આત્મા. હું પૂર્ણ છું. આજે પૂર્ણ છું કે પહેલા પૂર્ણ હતો, અત્યારે પૂર્ણ છું ને પૂર્ણ રહીશ. તો તમને શંકા થઈ કે કેવલ જ્ઞાન તો છે નહીં, પરિપૂર્ણ ક્યાં છે? એમ થાય ને કે કેવલ જ્ઞાનની પર્યા આજે મારે અનંતકાળની પર્યા ક્યાં અત્યારે પ્રગટ છે? તો વર્તમાનમાં હું પરિપૂર્ણ છું એનાથી નિર્ણય થાય છે કે આ પરિપૂર્ણ છે, આ પરિપૂર્ણ છે, આ પરિપૂર્ણ છે, ભગવાન પરિપૂર્ણ છે. પોતાના નિર્ણયથી, પોતાની પ્રતીતિથી સર્વના પરિપૂર્ણતાની સિદ્ધિ થાય. અને સમ્યક દર્શનનો વિષય પરિપૂર્ણતા છે. અને પરિપૂર્ણતા ખ્યાલ આવે ત્યાં અપનત્વ થયા વગર રહે નહીં. કારણ કે શ્રદ્ધાનું લક્ષણ અપનત્વ છે. અને અપનત્વ પરિપૂર્ણતાના પ્રતિભાસ થયા વગર અપનત્વ થાય નહીં. અલ્પજ્ઞતા ભાષિત થાય ત્યાં કંઈક કરવાનું મન થાય, અથવા અલ્પજ્ઞતામાં ભેદ ઉભો થાય, વિકલ્પ ઉભો થાય અને અપનત્વ ન થાય. સમજો, આ બધા સિમ્ટમ્સ છે, અનુભૂતિના લક્ષણ છે. તો વાત એમ છે કે મારો આત્મા પરિપૂર્ણ છે, હું પરિપૂર્ણ છું એમ કઈ રીતે ખ્યાલ આવે? આ વસ્તુ પરિપૂર્ણ છે અથવા હું પરિપૂર્ણ છું એમ ખ્યાલ આવતા દુનિયાના તમામ વસ્તુ પરિપૂર્ણ છે એમ ખ્યાલ આવે. વાત એમ છે કે એ સિદ્ધ કરો કે હું પરિપૂર્ણ છું, એ સિદ્ધિ કરીને બતાવો, યુક્તિથી, ન્યાયથી અને એ પ્રયોગથી. એને તો શું પ્રયોગ છે કે માની લો કે જ્ઞાન શું કરે? જાણ ત્યાંથી લો. અને બધા પદાર્થ શું કરે? તમારા તિજોરીમાં 1 કરોડ રૂપિયા છે, શું કામ કરે? તમને રાખ કરાવે, તમને ફેસિલિટી અપાવે કે તમારા જ્ઞાનમાં જણાવવાની લાયકાત છે? પહેલા તો ત્યાં ભૂલ છે. વિશ્વમાં 2 જ પદાર્થો છે, જ્ઞેય અને જ્ઞાન. જ્ઞાન સિવાય બાકીના બધા પદાર્થો જ્ઞાનમાં જણાવવાની લાયકાત છે, અને જ્ઞાનમાં જાણવાની લાયકાત છે. એમાં અપનત્વ કરવાની લાયકાત છે, સ્વસંવેદન કરવાની લાયકાત છે અને રમવાની લાયકાત છે. સમજો, જો જ્ઞાન સિવાય જેટલા બી પદાર્થો છે, સ્ત્રી, પુત્ર, મકાન, પૂતગલ, બીજા જીવો, બીજા જ્ઞાન, બીજા ધાર્મિક જીવો, બીજા પૂર્ણ જ્ઞાનીઓ, એ બધાને મારા જ્ઞાનમાં જણાવવા લાયક યોગ્યતા છે. એ સિવાય બીજી લાયકાત મારા જ્ઞાનમાં એ કઈ કરી શકે એમ નહીં. અને એ પણ મારા જ્ઞાનની હોવાથી મારા જ્ઞાનની લાયકાત છે. સમજો. અને મારા જ્ઞાનમાં શું છે? મારા જ્ઞાયકમાં શું લાયકાત છે? એટલે બીજા પદાર્થોમાં અપનત્વ કરવાની વાત નથી, બીજા પદાર્થો જણાવવા લાયક છે. અને મારા જ્ઞાનમાં, જ્ઞાયકમાં અપનત્વ કરવા લાયક છે. જાણવા લાયક તો છે પણ અપનત્વ કરવા લાયક છે, રમવા લાયક છે, સ્વસંવેદન કરવા લાયક. અહીંયાથી વાત સ્ટાર્ટ થાય. હવે પરિપૂર્ણ સિદ્ધ કરીને બતાવો, એના પર આવીએ છીએ. જયારે એક નિર્ણય કર્યો, પહેલા તો આ વિશ્વાસ હોવો જોઈએ કે આનામાં જણાવવાની યોગ્યતા છે, ત્યાં આનામાં પેપર ના ઉડાવવાની યોગ્યતા છે. સમજજો, એના પરથી ગુરુદેવ કહ્યું કે આ થવનીને આ સ્પર્શ કરતું નથી. ખ્યાલ આવે કે નહીં? થવનીને શાસ્ત્ર રાખવાની યોગ્યતા છે કે થવનીને મારા માટે તો એની મારામાં જણાવવાની યોગ્યતા છે. તો એ સિવાય બીજું કઈ પ્રયોજન ભાષિત થશે તો જ્ઞાયક સિદ્ધ થતું નથી. ત્યાંથી લેજે. હવે એ બતાવો કે એવું ક્યારે નિર્ણય થાય કે આનામાં બીજી યોગ્યતા નથી, તો આ પદાર્થ અધૂરો છે કે જ્ઞાન અધૂરું છે કે નહીં? બંને પરિપૂર્ણ છે. એક સમયમાં બંને પરિપૂર્ણ છે.
એની બધી પર્યાયો થઈને પરિપૂર્ણ થશે આ પદાર્થ, કે હાલ પરિપૂર્ણ? સમજજો ગિરીશભાઈ, બરાબર ધ્યાન આપજો. તમારે લઈને આ વાત ઉપડી છે. બંને બાજુમાં જ બેઠા છે રાજેશભાઈ, બંને પૂછેલો પ્રશ્ન કે નિમિત્ત ક્યારે કહેવાય? વર્તમાન હોય નિમિત્ત કે ભૂતકાળ હોય? વર્તમાન. નિમિત્ત આરોપ આવે ત્યારે નિમિત્ત કહેવાય. તો કાર્ય વર્તમાનમાં થાય છે. તો વર્તમાનમાં શું કાર્ય થયું? આત્મામાં જાણવાનું. તો જાણવાનું કાર્ય થયું તો શું જાણ્યું? કે પરિપૂર્ણ જાણ્યું. કે આ નવી વાત આવી કે પરિપૂર્ણ જાણ્યું. તો કે પરિપૂર્ણ આ પદાર્થ છે એવું કઈ રીતે જાણ્યું? કે જ્ઞાનની પરિપૂર્ણતા શક્તિ છે, સર્વ ભાવાંતર છીદે એવો જ્ઞાનનો સ્વભાવ છે એવું જાણ્યું. તો એમાં આ બધું જાણવું આવી ગયું, પરિપૂર્ણ જાણવું આવી ગયું. તો કે એમાં પરિપૂર્ણ જાણવું કઈ રીતે આવી ગયું? એનો પ્રયોગ વિષય સમજજો. પહેલા એનો પ્રયોગ એ છે કે માન લો કે આ આત્મા, હું આત્માના સંયોગમાં આ શરીર એને કેટલા વર્ષ પૂર્વે આવ્યું? 45 વર્ષ પૂર્વ આવ્યું. તો એ વખતે કેવું હતું? કોમળ. કોને જ્ઞાન કરાવ્યું? એ તો કે મમ્મીએ કહ્યું ત્યારે ખબર પડી. જ્યોતિષી પેલા પંચાંગમાં શું કહેવાય, જન્માક્ષર જોયા ત્યારે ખબર પડી. તો હજુ તો કે ભૂતકાળની પર્યાય થઈ ને. 45 વર્ષ પહેલા આ શરીર આત્માના સંયોગમાં આવ્યું. એ કઈ પર્યાય થઈ? અસમાન જાતીય દ્રવ્ય પર્યાય. આત્મા અને આ શરીર બંને સંયોગમાં આવીને જે કાર્ય, બંને સંયોગમાં આવીને જે રહ્યા છે એને અસમાન જાતીય દ્રવ્ય પર્યાય કહે છે. એ કઈ? આ 45 વર્ષ પહેલા આ આત્માના સંયોગમાં આ શરીર આવ્યું. એ ભૂતકાળની પર્યાય છે ને, અવિદ્યમાન ભૂતકાળની પર્યાય હે ને. તો એ ભૂતકાળની પર્યાયનું જ્ઞાન ભૂતકાળમાં જઈને થયું, કે ભૂતકાળની પર્યાયનું જ્ઞાન ભૂતકાળ પર્યાય રૂપ વર્તમાનવત થયું? વર્તમાનમાં થયું ને. તો આની પદાર્થની 45 વર્ષ આત્માના સંયોગમાં આવવાની યોગ્યતા આ પદાર્થમાં એ વખતે હતી કે નહીં હતી? એ યોગ્યતા યુક્ત આ પદાર્થ હાલ છે કે નહીં? છે. એનું જ્ઞાન, એ ભૂતકાળનું જ્ઞાન ભૂતકાળમાં જઈને થયું કે વર્તમાનમાં થયું? ભૂતકાળનું વર્તમાનમાં થયું. એક પદાર્થની એક આગામી પર્યાય, એક ભૂતકાળની પર્યાયનું જ્ઞાન વર્તમાનમાં થયું. પકડજો એટલી વાત. હવે આ જ પદાર્થ અત્યારે 45નું વર્ષ જે ચાલી રહ્યું છે એનું વર્તમાન મારું જે અત્યારે જે એટલે કે પેલા મૃદુ શરીર, અત્યારે કઠિન શરીર, ચામડી થોડી કઠિન હોય એ કઠિન શરીર અથવા જવાન શરીર, એ જવાન શરીરનો યોગ અત્યારે વર્તમાનની પર્યાયમાં મારા આત્માના સંયોગમાં છે. એ વર્તમાનનું જ્ઞાન અને આ પદાર્થની વર્તમાન પર્યાય મારા વર્તમાન જ્ઞાનમાં નિમિત્ત બની. સમજો. હવે આ 45 વર્ષની અત્યારે વર્તમાન પર્યાય એની આગામી પર્યાય ભૂતકાળની એક પર્યાયનું જ્ઞાન કરીને બતાવો. દરેકને ખબર છે કે ભૂતકાળની પર્યાયની શું છે? રાખ છે. આ શરીરની ભૂતકાળની પર્યાય શું છે? દરેકને ખબર છે, રાખ છે ને. ભવિષ્યકાળની. આની ભવિષ્યકાળની પર્યાય શું છે? રાખ છે. આની ભવિષ્યકાળની પર્યાય રાખ છે. તો આપ તમને પ્રશ્ન થશે કે ક્યારે થશે રાખ? તો એ 45 વર્ષની જે અત્યારે જે 50 વર્ષે રાખ થશે કે એક સમય પછી રાખ થશે? તો કે 100 વર્ષ પછી રાખ થશે. એ તો મોહ છે તમારો. જ્યારે થશે ત્યારે થશે, પણ આની ભવિષ્યકાળની પર્યાય રાખ છે. તો આની ભવિષ્યકાળની પર્યાયનું જ્ઞાન, ભવિષ્યકાળની પર્યાયનું જ્ઞાન હાલ ભવિષ્યકાળની પર્યાય છે આમાં? નથી. પણ ભવિષ્યકાળની પર્યાયની યોગ્યતા શક્તિ છે આમાં? છે. અને એ ભવિષ્યકાળની પર્યાયનું જ્ઞાન મને હાલ થાય છે કે ભવિષ્યકાળમાં જઈને થાય છે? હાલ. તો એક સમયમાં ભૂતકાળની, વર્તમાનની અને ભવિષ્યકાળની પર્યાયનું જ્ઞાન જ્યારે એક સમયમાં એક પદાર્થની એક ભૂતકાળની પર્યાયનું જ્ઞાન હાલ થઈ શકે, તો એ પદાર્થમાં સમજો, એ પદાર્થમાં ભવિષ્યકાળની એક જ પર્યાય વિદ્યમાન છે કે અનંતી પર્યાય વિદ્યમાન છે શક્તિ રૂપે? તો એનામાં અનંતી શક્તિઓ જ્યારે હાલ વિદ્યમાન છે અને એક સમયની ભવિષ્યકાળની પર્યાય મને હાલ જ્ઞાન થાય છે, તો એની અનંતી ભવિષ્યકાળની પર્યાયના અનંત ગુણની અનંતી ભવિષ્યકાળની પર્યાય એક પદાર્થ નહીં, એવા અનંત પદાર્થના અનંત ગુણોની અનંતી પર્યાયની શક્તિ હાલ મારામાં છે કે નહીં? તો શું પરિપૂર્ણ થયું? હાલ મારામાં એવી શક્તિ છે એવું પરિણમન થયું, એવો અનુભવ થયો કે નહીં? કે એ પર્યાય હાલ જણાઈ જવી એ વાત નથી. એ પર્યાયનું એવી શક્તિ મારામાં એક ભવિષ્યકાળની પર્યાયનું જ્ઞાન થયું એક. તો એ ભવિષ્યકાળની પર્યાય આની રાખ છે. તો એ રાખ પર્યાય જે છે એવી અનંતી પર્યાય એ પદાર્થમાં છે કે નહીં શક્તિ રૂપે? અને એક પદાર્થની એક ભવિષ્યકાળની પર્યાયનું જ્ઞાન મને હાલ થયું, તો એ પદાર્થની અનંતી પર્યાયનું જ્ઞાનની મારી શક્તિ છે નિર્ણય થયો કે નહીં? તો એવી અનંત પદાર્થની અનંતી જ્ઞાનની જાણવાની શક્તિ મારામાં છે એવું પરિણમન, અનુભવન, એવી પ્રતીતિ થઈ
તો એ વર્તમાનમાં પરિપૂર્ણ મને મારું જ્ઞાનનો નિર્ણય થયો, તો એનું જે વર્તમાન નિમિત્તપણું પણ કેવું હોવું જોઈએ? પરિપૂર્ણ હોવું જોઈએ. તો આ પરિપૂર્ણ કઈ રીતે છે? ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળની પર્યાયોથી યુક્ત. કઈ રીતે નક્કી થયું? જ્યારે એક પદાર્થની મને એક ભવિષ્યકાળની એક પર્યાયનું જ્ઞાન થાય છે, તો તે પદાર્થમાં એ પર્યાય કરવાની યોગ્યતા હાલ વિદ્યમાન છે, તો એ પદાર્થમાં અનંત પર્યાય કરવાની યોગ્યતા હાલ વિદ્યમાન છે, અને એવી હાલ વિદ્યમાન છે એવું જ્ઞાન મને વર્તમાનમાં થયું. તો વર્તમાનમાં મારા જ્ઞાનમાં ત્રણેય કાળની પર્યાયનું જ્ઞાન કરવાની શક્તિનું નિર્ણય થયો, અર્થાત તો ત્રણ કાળને જાણવાના સ્વભાવની પ્રતીતિ મને થઈ. તો એ પ્રતીતિ કઈ રીતે થઈ? કે તે પદાર્થની એ પદાર્થની એક પર્યાયનું મને જ્ઞાન ભવિષ્યનું થયું. તો એ પદાર્થનું એક જ થયું કે એવી અનંતી પર્યાયનામાં વિદ્યમાન છે એ નક્કી થયું. તો એ પદાર્થ અનંત કાળ પરિણમન કરવા માટે સમર્થ છે એવું નક્કી થયું કે શું નક્કી થયું? તો એ નક્કી થયું. તો વર્તમાનમાં એ પદાર્થ અનંત પર્યાયો અર્થાત તો પરિણામોનો પિંડ, તે પર્યાયવાન પદાર્થ એ પરિપૂર્ણ સિદ્ધ થયો. ક્યાં સિદ્ધ થયો? જ્ઞાનમાં સિદ્ધ થયો. તો મને એક સમયની પછીની જ્ઞાનની પર્યાયમાં નું જ્ઞાન થયું, એમાં મારો સ્વભાવ પરિપૂર્ણ સિદ્ધ થયો. તો એ પરિપૂર્ણ સિદ્ધ કઈ રીતે થયો? કે તે પદાર્થ મારા જ્ઞાનમાં નિમિત્ત બન્યો. કઈ રીતે નિમિત્ત બન્યો? એની આગામી પર્યાય અવિદ્યમાન પર્યાયમાં ભૂતકાળની પર્યાય અને પછીની પર્યાય અને વર્તમાન પર્યાય તો જણાય છે. અને આપણે શું સમજીએ છીએ કે સબ વાતે પૂરા. આપણે બોલીએ ને ભક્તિમાં, દ્રવ્ય સબ આત્મા સબ વાતે પૂરા, એટલે દ્રવ્ય ગુણ અને પર્યાયથી પૂરો. તો પર્યાયથી પૂરામાં ખાલી વર્તમાન પર્યાય લઈએ. તો એક સમયની પર્યાયમાં પરિપૂર્ણ પદાર્થનું નિમિત્તપણું અને એક સમયની પર્યાયમાં પરિપૂર્ણ આત્માનું અનુભવન, નિર્ણય, પ્રતીતિ બંને એક સાથે નૈમિતિક રીતે જયારે નૈમિતિક પર્યાયનો ખ્યાલ આવી જાય તો એ ઉપાદાન પર દૃષ્ટિ આવે છે. તો એ પદાર્થમાં હવે 12 વર્ષ પછી અને નેમિનાથ ભગવાને 12 વર્ષ પછી અયોધ્યા નગરીની પર્યાય જોઈ કે ના જોઈ? કઈ રીતે જોઈ? રાખ રૂપે જોઈ કે ના જોઈ? તો ભવિષ્ય રૂપ પર્યાય હતા, ભવિષ્યની ભવિષ્ય રૂપ પર્યાય કેવલ જ્ઞાનમાં શક્તિ રૂપે નથી જણાતી. અનુમાન જ્ઞાનમાં એક પર્યાય જયારે દેખાય તો બાકીની પર્યાય શક્તિ રૂપ છે એમ જ્ઞાન થાય છે છદ્મસને. પણ કેવલ જ્ઞાનમાં તો 12 વર્ષ પછી શું ઘટવાનું, કોનું નિમિત્તપણું, કોણ ક્યારે ક્યાં આવશે ને કઈ ભૂલ કરશે ને શું થશે, તો એ પદાર્થમાં 12મા વર્ષે જે પર્યાય થવાની હતી એ પર્યાય હાલ એ પર્યાયની શક્તિ વિદ્યમાન છે કે નહીં? તો 12મા વર્ષ સુધીની જ વિદ્યમાન છે કે અનંતકાળ? તો અનંતકાળની પર્યાય સહિત એ દ્રવ્ય છે એ પરિપૂર્ણ એવું વર્તમાન જ્ઞાન હાલ થયું કે નહીં? કે એ પર્યાય પૂરી કરીને જોઈને પરિપૂર્ણ નક્કી કરવાનું છે. તો એ પરિપૂર્ણ છે એટલે એની 12મા વર્ષ પછીની પર્યાય જયારે કોઈએ કરવાની નથી અને એ જે થવાની છે એ થવાની છે. તો એ અનંતકાળની પર્યાયો તે પદાર્થમાં વિદ્યમાન છે કે નહીં શક્તિ અને યોગ્યતા રૂપે? જો વિદ્યમાન છે એવું જ્ઞાન ભવિષ્યમાં જઈને કરવાનું છે કે હાલ થયું? તો હાલ એ પદાર્થને પરિપૂર્ણ માન્યો કે અલ્પ માન્યો કે પર્યાય વાળો માન્યો કે દ્રવ્ય ગુણ પર્યાયથી પરિપૂર્ણ માન્યો? તો કે અનંતી પર્યાયોમાં દ્રવ્ય ગુણથી પરિપૂર્ણતા કઈ રીતે આવી? તો કે અનંતકાળની અનંતી પર્યાયો ક્યાં થશે? આકાશમાં થશે કે એના આશ્રયભૂત એનામાં ગુણો છે? તો જે પરિણમન છે એ તો પ્રત્યક્ષ વેદન અને પરિણમન લક્ષણથી એનામાં અનંત ગુણ પર્યાયનું આશ્રયભૂત દ્રવ્ય હોય એ અનુમાન જ્ઞાન છદ્મસને દ્રવ્ય અનુમાન જ્ઞાનનો વિષય છે આપણો. અને જે વેદન છે એ પ્રત્યક્ષ હોય છે. સમજો, કોણે આત્મા જોયો છે? બતાવો, આત્મા જોયો કે નહીં તમે આનંદભાઈ? ક્યાં જોયું? કે જે જાણે છે આત્મા છે. તો કે શું જાણે છે? કે પહેલા શું કરતો હતો? કે કાલે પણ જાણતો હતો. ગઈકાલે ક્રોધ આવ્યો હતો એ કોને જાણ્યો? અત્યારે જાણ્યો કે કાલે જઈને જાણ્યું? અત્યારે જાણ્યો. તો અત્યારે જાણ્યો એ ક્રોધ તો કાલે પણ જાણતા હતા કે ક્રોધ કરતા હતા? જાણતા હતા. સમજો, જયારે જાણવા રૂપે અને આવતીકાલે શું કરશો? જાણવા રૂપે. તો ભૂત ભવિષ્ય વર્તમાન જાણવા રૂપે જે રહે છે કોના આશ્રયથી રહે છે? જાણવું તો પરિણમન છે, અનુભવન છે. અને જાણવાનું આશ્રયભૂત પદાર્થ ક્યાં છે? તો કે અનુમાન જ્ઞાનનો વિષય છે. કે જેમાંથી જાણવાનો સ્ત્રોત રહે છે એ તો આત્મા છે. એ અનુમાન જ્ઞાનનો વિષય છે. અને પ્રત્યક્ષમાં વેદન જાણવું થાય છે એ પ્રત્યક્ષ વેદન છે. ખ્યાલ આવે છે ગિરીશભાઈ? થોડું થોડું સમાધાન થાય છે કે નહીં? અમને તો એ કહો કે 100 વર્ષ પછીની મારી પર્યાય અથવા મેં જે હમણાં શેર લીધા છે એના 3 દિવસ પછી શું ભાવ હશે? તો એ મોહ છે.
તો એમાં મોહ કઈ રીતે મટે કે ત્રણ દિવસ પછી જે ભાવ થવાના હશે એ જ થશે એવું જ્ઞાન આજે છે કે નહીં? અને એ જ્ઞાન એની ભવિષ્યરૂપ જે એનું ભવિષ્યનું જાણવું એ જ્ઞાનનું પરિણામ છે. એ તો આપણો મોહ છે. શું કામ છે 3 દિવસ પછી એનો શું ભાવ થશે, એનાથી મને લાભ થશે, એનાથી મને, એ તો મોહ આવી ગયો. કરે છે શું આત્મા? તો એક પદાર્થની એક ભવિષ્યકાળની પર્યાય જાણવાની તાકાત છે. તો એ પદાર્થમાં પણ ભવિષ્યકાળમાં એ રીતે પરિણમન થવાની તાકાત છે. તો એક પર્યાય રૂપે તાકાત છે કે એવી અનંતી પર્યાય રૂપે થવાની તાકાત છે? અને એવી અનંતી રૂપે પર્યાય રૂપે થવાની તાકાત છે એવું ક્યારે જાણ્યું? હમણાં હું કહી રહ્યો છું, આપ તમે હમણાં જાણ્યું. તો હાલ જાણ્યું તમારું વર્તમાન. શું જાણ્યું? શું જાણ્યું કે એની એક સમયની ભવિષ્યકાળની પર્યાય જાણવાની તાકાત મારામાં છે. એનો અર્થ એ થઈ ગયું કે સર્વ પદાર્થોની સર્વ પર્યાય જાણવા વાળો હું છું. તો એવું હાલ એ તમારું વર્તમાન છે કે એ તમારું ભૂતકાળ ભવિષ્યકાળ છે? તો એ વર્તમાનમાં એ તમારું કાર્ય થયું એનું નિમિત્તપણું કેવું હોવું જોઈએ? એવું જ હોવું જોઈએ. તો એક અનંતકાળની પર્યાય જાણવા વાળો હું છું. તો એવી અનંતકાળની અનંત પદાર્થોની અનંતી પર્યાય સહિતના દ્રવ્યો હાલ છે કે નહીં? તો એનું નિમિત્તપણું પણ કેવું થયું? પૂર્ણ થયું. ગજબની વસ્તુ છે. તો એક સમયમાં નિમિત્તપણું પણ પૂર્ણ અને એક સમયમાં આત્મા પણ પૂર્ણ, એવું જે પરિણમન છે એ રીતે જો આજે અનુભવ કરે તો હવે શું થયું? હવે અપનત્વ ક્યાં ગયું? હવે આટલું જાણી પછી હું વિચારી, પપ્પાને પૂછી અને પછી આત્મામાં એકત્વ કર્યું, એમ છે? અરે આવું જાણ્યું પરિપૂર્ણતા, તો એ પદાર્થ પ્રત્યે તમારી જે ભ્રમણા હતી કે હું આમ કરીશ, આ પર્યાય હું ખેંચીને લાવીશ, આને હું આ રીતે પરિણામ આવીશ, એ જે મન વિકૃતિ હતી એ ક્યાં ગઈ? તો પછી કોઈમાં કંઈ કરવા જેવું ન રહ્યું. જે વિકૃતિ જે બીજામાં ખંડ કરતું હતું, અપનત્વ કરતું હતું, એ ન રહ્યું. તો હવે અપનત્વ ક્યાં હશે? તો આત્મામાં જઈને અપનત્વ કરવું છે કે આપણું હતું એ આપણું પરિચયમાં આવી ગયું? આપણામાં અપનત્વ કરવું પડે એવી તો મૂર્ખતા ક્યારે ન કરવી. એને એટલે કહે છે મુઠ્ઠીમાં રાખેલું સોનું. સોનું ક્યાંય ગયું નથી, એને બ્રહ્મમાં ભૂલાઈ ગયું હતું. તો એવી રીતે આ અપનત્વ ક્યાં સિદ્ધ થયું રાકેશભાઈ? કોઈની સાથે કોઈ બી પ્રકારનો સંબંધ ન રહે, એનું નામ અપનત્વ. તો અપનત્વમાં આવી ગયું ને, પરિપૂર્ણતા આવી ગઈ, નામ અપનત્વ. અને કોઈની સાથે કોઈ સંબંધ ન રહ્યો એ શ્રદ્ધાનો વિષય થયો કે નહીં? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું જ નથી, શ્રદ્ધાનો વિષય થયો કે નહીં? તો એ રીતે શ્રદ્ધા એટલે અપનત્વ. એ પરિપૂર્ણ, હું પરિપૂર્ણ. હું પરિપૂર્ણ કઈ રીતે? ભવિષ્યમાં કેવલ જ્ઞાન કરીને પરિપૂર્ણ કે એવું સ્વરૂપ, એવું મારું એક સમય પછીની એ આટાના પિંડની પહેલા કઈ પર્યાય હતી? આટો. એના પહેલા ઘઉં, અને એના પછી આના પછી કઈ પર્યાય? એના પછી રોટલી શેકાશે, એના પછી રોટલી બનશે, એના પછી મળ થશે. તો ક્યાંથી જાણી આ પર્યાય? કોને જાણી? જ્ઞાનમાં જાણી કે નહીં? એ તો કોઈએ બતાવ્યું ને એટલે જાણ્યું. કોઈએ બતાવ્યું એ નિમિત્તપણું પણ જાણ્યું કોને? જ્ઞાને. શું જાણ્યું? રોટલી ખાવાથી લાભ થાય જાણ્યું કે રોટલીની ભવિષ્યકાળની પર્યાય જાણ્યું? તો એ ભવિષ્યકાળની પર્યાય જાણવા વાળું જ્ઞાન કોનું? વર્તમાનમાં કે ભવિષ્યમાં જઈને? તો વર્તમાનમાં. તો વર્તમાનમાં એક પદાર્થની ભવિષ્યકાળની પર્યાય, એક પદાર્થની જાણવાની તાકાત એ સિદ્ધ કરે છે, એ પ્રસિદ્ધ કરે છે કે અનંત પદાર્થોની અનંતી પર્યાય જાણવાની શક્તિ હાલ વિદ્યમાન. તો એવો શક્તિનો જે પરચો આવી ગયો, તો એ પરચો આવી ગયો, એમાં એક આત્મા પૂર્ણ સિદ્ધ થયો કે એ પદાર્થ પણ પરિપૂર્ણ સિદ્ધ થયો. એક સમય પછીની પર્યાય જો એનામાં વિદ્યમાન છે, તો એના પછી મળની પર્યાય, એના પછી પરમાણુ ઉડી જવાની પર્યાય, અને પછી ખેતરમાં જઈને પાછું બનવાની પર્યાય, એ બધી છે કે નહીં? તો એ બધી લાયકાત એનામાં છે. તો પછી હવે હું ક્યાં એને એ પરિણામ આવું એ વાત ક્યાં રહી? 12 વર્ષ પછી એ જો પર્યાય નક્કી હોય તે પદાર્થની, આપણને શું તકલીફ થાય છે? મને એ બતાવો કે મારું આયુષ્ય કેટલું છે, મને એ બતાવો કે આયુષ્ય પર્યાય કોની છે. સમજો મને તમે પ્રશ્ન થાય કે તો પછી મને ભવિષ્યની મારી 50 વર્ષ પછી જીવીશ કે 100 વર્ષ સુધી જીવીશ, તો કે મને તો આયુષ્ય આત્માની પર્યાય નથી. તો કે એના માટે આત્માની તો જ્ઞાનની પર્યાય છે. તો મને જ્ઞાનની પર્યાય બતાવો કે આ શરીરની જે વર્ષે જે પર્યાય થવાની છે એ જ થશે, અને મોક્ષ માર્ગમાં આટલું જ જ્ઞાન જરૂરી છે. ખ્યાલ આવે કે નહીં? શું થશે એ પર્યાય એ જાણવું જરૂરી નથી. કેમ કે શું થશે એ મારા જ્ઞાનનું ધ્યેય છે, અને જેમાં જણાશે જ્ઞાન છે, અને જ્ઞાન હાલ મોજૂદ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તમને એમ લાગશે કે આમાં તો મારા હાથમાં કાંઈ ના આવ્યું, અમે તો એવું હતું કે કાંઈક એવું કંઈક કાઢશો કે જાદુમાંથી
કે અમને પછી અમારું કાલે શું થશે ને પછી શું થશે ને પછી શું થશે ને પછી શું થશે જણાશે? ખ્યાલ આવે કે નહીં? બધું જણાઈ ગયું. જીતુભાઈ પકડમાં આવે છે, આત્મા હાથમાં આવે છે, આત્મા દ્રષ્ટિમાં આવે છે. સમજવા જેવું છે ભાઈ, એક સમયની પરિપૂર્ણતા. નહીં તો આપણે ભક્તિઓ બોલીએ છીએ, સ્લોગન બોલીએ છીએ કે પ્રભુ હું પણ પરિપૂર્ણ, તમે પણ પરિપૂર્ણ, હાલ હું પરિપૂર્ણ. તો ભગવાન પરિપૂર્ણ જે નિર્ણય કઈ રીતે થયો? પ્રશ્ન ફરીથી યાદ કરો. તો કે પોતાની પરિપૂર્ણતાથી નક્કી થાય છે. તો કે હું પરિપૂર્ણ છું એ નક્કી કઈ રીતે થયું? તો પરિપૂર્ણતાનો અર્થ દ્રવ્ય ગુણ પર્યાય એ પરિપૂર્ણ. તો પર્યાય અનાદિ અનંત પ્રવાહરૂપ હાલ મારા આત્મામાં વિદ્યમાન છે. કઈ રીતે? શક્તિ રૂપે વિદ્યમાન છે. તો કઈ રીતે નક્કી કર્યું? તો એક સમય પછીની પર્યાય જયારે એક પદાર્થની જણાય છે, આનું ભવિષ્ય, એને કાલે કયો વાર છે? સોમવાર. તો ભવિષ્ય થયું કે ન થયું? તો સોમવારમાં જઈને સોમવાર જાણીશું કે કાલે સોમવાર છે હાલ જાણે? ગઈકાલે કયો વાર હતો? શનિવાર. એ તો નક્કી છે ને, કોઈએ બતાવ્યું એટલે જાણ્યું ને. કોઈએ બતાવ્યું એટલે જાણ્યું, હજુ તો એ મૂર્ખતા છે. અરે કોઈએ બતાવ્યું એ નિમિત્ત, જાણ્યું તો તમે ને. તમારામાં શું થયું? જાણવું થયું. શું જાણવું થયું? ભવિષ્યકાળનું. તો ભવિષ્યકાળનું ભવિષ્ય રૂપ વર્તમાનવત, ભવિષ્યકાળનું ભવિષ્ય રૂપ વર્તમાનવત, વર્તમાનમાં નક્કી છે કે કાલે સોમવાર છે. તો એ કાલે એ જે પૃથ્વીના ગ્રહોના આધારે કાલે સોમવાર નક્કી છે, તો એવી એક નક્કી છે તો અનંત નક્કી છે કે એક જ નક્કી? એવી અનંત નક્કી છે. એવી યોગ્યતા હાલ પદાર્થમાં છે કે નહીં? તે પદાર્થમાં. અને તે પદાર્થ શું છે? ઘેજ. મારા જ્ઞાનમાં શું થાય છે? જણાય છે. તો મારા જ્ઞાનમાં કઈ રીતે જણાયું? કે એનામાં અનંતી પર્યાયની લાયકાત યુક્ત છે એવું મને વર્તમાનમાં જણાવ્યું, કે એની લાયકાતો જયારે પ્રગટ થશે ત્યારે જણાશે. વર્તમાનમાં જણાવ્યું. તો એવું વર્તમાનમાં મારી વર્તમાન એક સમયની પર્યાય ભવિષ્યકાળને સર્વભાવાંતર છેદે થવામાં સમર્થ છે કે નહીં? સમર્થ છે એમ જાણવાનો સ્વભાવ, તો પરિપૂર્ણ જાણવાનો સ્વભાવ હાલ વિદ્યમાન એક સમયના પર્યાયના પ્રયોગથી ખ્યાલમાં આવે. તો એવી અનંતી પર્યાયો મારા અનંતી પર્યાયો આવશે, જ્ઞાનની જ આવશે. તો આ રીતે રાગના કાળમાં જ્ઞાનને આ રીતે લક્ષણ મુખ્ય કરી રાગને જ્ઞેય બનાવતો જ્ઞાની, તે સમયના ક્રમ, રાગનો ક્રમ. અને મારી પર્યાયમાં રાગ આવ્યો, એ મારામાં જ્ઞેય છે કે રાગ મને દુઃખરૂપ છે? જ્ઞાન લક્ષણ ઉભું થાય તો દુઃખ જણાતું નથી. કે મારી પર્યાયમાં જે રાગ થયો જે સમયમાં, એ રાગ મારી પર્યાયમાં જણાવવા યોગ્ય. જો રાગ થયો છે એ વાત પૂરું સત્ય છે. રાગ દુઃખરૂપ એ પૂરું સત્ય છે. પણ એની ભેગો ત્યાં સ્વભાવ છે કે નહીં? સકલ નિરાવરણ અંશ જાગૃત, ત્યાં જ્ઞાનનો જો શુદ્ધ અંશ જાગૃત ના હોય તો જે પ્રત્યક્ષ સ્વસંવેદન કેવલ જ્ઞાન કઈ રીતે પ્રગટ થશે? તો એ વખતે જાણવું, ઉગાડવું, જાણવું એ વેદન છે, એ સંવેદન છે. એ વખતે મારી પર્યાયમાં જે રાગ આવ્યો એ મારી પર્યાયમાં જણાવવા, એ જ્ઞાનમાં જણાવવા લાયક જ્ઞેય છે. એ જ્ઞેય છે. એ રાગ એ સમયમાં કેમ આવ્યો? કે જે સમયમાં જેવો આવવાનો હતો એવો જ આવ્યો. એ રાગનો ક્રમ છે. અને મારા જ્ઞાનમાં એવો જેવો છે એવો જણાવો એ મારા જ્ઞાનનો ક્રમ છે. બંને ક્રમ પૃથક પૃથક છે. એમ જ્ઞાનનો જયારે ક્રમ, એ જ્ઞાનનો ક્રમ એ પર્યાયનો ક્રમ છે. એ જ્ઞાન વાસ્તવમાં પૂર્વમાં, પછી અને વર્તમાનમાં જોઈએ તો જ્ઞાન 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 છે. તો એ પ્રવાહ રૂપે જોઈએ તો જ્ઞાનમાં કોઈ ક્રમ નથી, અક્રમે જ્ઞાન છે. તો અક્રમે જ્ઞાન છે ક્યાં વ્યાપેલું છે? તો પૂરા આત્મ પ્રદેશોમાં વ્યાપેલું છે. એની એક સમયની પર્યાયમાં ક્રમ છે. વાસ્તવમાં એક સમયની પર્યાય ગૌણ કરીને જોઈએ તો જ્ઞાન સિવાય બીજું છે શું? તો એવું જ્ઞાન છે. એ જ્ઞાન ગુણ ક્યાં રહે છે? હવાના આધારે રહે છે, આના આધારે રહે છે, કે જે પદાર્થને જાણ્યો એના આધારે રહે છે, કે એવા ગુણોના પિંડને આત્મા કહે છે. એ અનુમાન જ્ઞાન, સંવેદન પૂર્વક અનુમાન જ્ઞાન જ આત્માનું લિંગ છે. બાકી તો આત્મા અલિંગી છે. ખ્યાલ આવે કે નહીં? અલિંગ બોલના બોલ છે. કેટલું સમજમાં આવે છે તમને તમારી યોગ્યતાથી, પણ સમજવું તો આ રીતે છે. ખ્યાલમાં આવે છે કે આત્મા ક્યાં? અત્યારથી તમને શબ્દો ખ્યાલમાં આવે છે શું છે? ધ્યેય છે. એનાથી બીજો સંબંધ બાંધ્યો તો સંસાર. અહીંયા ને અહીંયા ધર્મ છે. ધર્મ ઘરે જઈને કરવાનો હોતો નથી. ઘરમાં ધર્મ નથી, ધર્મીમાં ધર્મ છે. અને આત્મા શું જાણ? હાલ હું તમને એમ લાગે છે કે તમે પ્રવચન કર્યો છો, સારું પ્રવચન કર્યો છો, અને આ બધો મોહ છે, અને એનાથી મને લાભ થાય છે, એ મિથ્યા છે. તો શું થયું? આત્મા એના યોગે અહીંયા આવ્યો, ક્ષેત્રથી ક્ષેત્રાંતર. એના જ્ઞાન સ્વભાવથી જોઈએ તો આ શબ્દ તમારા, આ છે ને સમાધિ તંત્રમાં તો ચાલે છે, આ શબ્દ તમારા જ્ઞાનમાં શું કરે?
જ્ઞાનને ક્યારે બી ખંડિત ના કરે કોઈ પદાર્થ. અગર જ્ઞાનનો પક્ષ હોય તો તમારા જ્ઞાનમાં એ જણાવવાનું જ્ઞેય છે. અત્યારે આ પ્રમાણેનો જ્ઞેય એક શબ્દનું પરિણમન અને તમારા જ્ઞાનનો ક્રમ. દુનિયામાં કોઈ બીજું સિદ્ધ જ નથી થતું. અને જ્યાં જ્ઞાન સિદ્ધ થાય છે તો એ તો કોણ જણાવ્યું એ બતાવવું હોય ત્યારે જ્ઞેયનો સંબંધ સિદ્ધ થાય છે. એટલે જ્ઞાનને જ્ઞેયો સાથે કયો સંબંધ? તમને અત્યારે જ્ઞાન થયું છે એવું મારે બતાવવું હોય તો ભાઈ જો તમને આમાં આ શબ્દ જ્ઞાન થયું, એ કોને જાણ્યું? તો અત્યારે તમે જાણ્યું. શું જણાવ્યું? તો આ શબ્દ જણાવ્યું. એ બતાવવા માટે એ જ્ઞેય થયું એ બતાવવું પડે છે. યદ્યપિ એ જ્ઞેય સાથે જ્ઞેય થયું એટલે તમે જાણ્યું એમ પણ કેટલી સ્વતંત્રતા છે હે ને? આ વિકલ્પો, સાંભળવાના વિકલ્પો, અને આ વિકલ્પ જેના લક્ષી થાય વ્યક્તિ, અને આ તમારા જે શરીર ને જે આ બહારના ચોકટા અને સર્વજ્ઞના આકારો અને સર્વજ્ઞના શરીરના આકારો સંયોગમાં રહેલા બધું જ જ્ઞાનમાં તો ખચિત જ્ઞેય. અને એ જ્ઞેય જણાવવા લાયક અને જેમાં જણાય છે જ્ઞાયક. અને જે જણાય છે એક સમયના પછીની પર્યાય જે જાણવાની લાયકાત મારા જ્ઞાનમાં છે, અને મારા જ્ઞાનમાં એક સમયના પછીની પર્યાયની જાણવાની લાયકાત મારામાં છે, એવું તે પદાર્થ મારા જ્ઞાનમાં ઝલક્યું છે. તો એ પદાર્થમાં એમ ખ્યાલમાં આવ્યો તો એમ પણ ખ્યાલમાં આવ્યો કે એક સમયની પછીની પર્યાય જાણવાનું મારું સામર્થ્ય છે. તો એમ જાણવામાં આવ્યું કે એ પદાર્થમાં અનંતકાળની પર્યાય થવાની લાયકાત છે. તો એમ ખ્યાલ આવતા એમ ખ્યાલમાં આવ્યું કે અનંતિકાળની પર્યાય યુક્ત એ પદાર્થ હાલ છે, એવું મારા જ્ઞાનનું પરિણામ છે. તો મારું જ્ઞાન એ રીતે પરિપૂર્ણ છે તે જાણવા રૂપે તો સામેનો પદાર્થ પણ પરિપૂર્ણ છે. તેનાથી શું સિદ્ધ થયું? એટલે તો અખંડ છે. અનંત જ્ઞેયોને જાણો કે એક જ્ઞેયને જાણો. જ્ઞાન તો અખંડ જ છે. જ્ઞાનનો પક્ષ નથી તો એ ખંડ થઈ જાય છે જ્ઞાન. જે જણાવ્યું ને, કેમ જણાવ્યું, કોનાથી જણાવ્યું, આનાથી જણાવ્યું, આના કારણે જણાવ્યું, એક તો એ ખંડ થઈ ગયું કે જેને જ્ઞેયોથી જ્ઞાન માને છે સૌથી મોટું મિથ્યાત્વ. પછી એક હજી હજુ મિથ્યાત્વ બીજું ચાલે. શું ચાલે? કે જે જણાવ્યું, હવે એમાં શું કરે છે? જે જણાવ્યું, જેમાં જણાવ્યું એ હું એ ભૂલી જાય, અને જે જણાવ્યું એમાં શું કરે છે? સારું ખરાબ થયું ને બધું. બસ આ જ થાય. ત્યાં ને ત્યાં જ છે, ત્યાં ને ત્યાં જ છે. હાલ તમે હાલ ધાર્મિક છો. આ શબ્દ જણાયા, શું થયું? આ શબ્દનો આવવાનો ક્રમ. અચ્છા, તમારામાં શું થયું? હજુ એક થયું, સાંભળવાનો રાગ થયો ને. તો સાંભળવાનો રાગ થયો વખતે તમને શું થયું? બે ભેદ કરું. સાંભળવાનો રાગ આવ્યો વિભાવ, પણ તમે જે છો એ જ્ઞાન લક્ષણ. ત્યાં ને ત્યાં કોઈ શુદ્ધ લક્ષણ હોવું જોઈએ કે શુદ્ધ લક્ષણ ક્યારે પણ અશુદ્ધ ન થાય. એટલે આત્મા પ્રાગે શુદ્ધ છે. શુદ્ધ વસ્તુનો પ્રગટ અંશ શુદ્ધ જ હોય. પકડાય છે જીતુભાઈ? સકલ નિરાવરણ અંશ મતિ જ્ઞાન. એ તો મતિ જ્ઞાન અલ્પ જ્ઞાનના કારણે મતિ જ્ઞાન નહીં પડ્યું, પણ એ જ્ઞાન એક સમયની પર્યાય એ કેવી છે? જાણવા રૂપે શુદ્ધ છે કે જેનાથી બંધ થતું નથી. હા, વર્તમાનવત અને સ્વભાવગત. સ્વભાવ તો ત્રિકાલ છે, અને ત્રિકાલ તો એ સ્વભાવને બતાવવા માટે ત્રિકાલ શબ્દ તો આરોપિત કથન છે. વાસ્તવમાં તો આત્મા જ્ઞાન 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 જ છે. એટલે ગુરુદેવ કે છે શબ્દ ક્યાંથી લાવો? આત્માને બતાવવા શબ્દનું સામર્થ્ય નથી. સમજમાં આવે નહીં ભાઈ? ન આવે તો ફરીથી, પણ આ એટલો અહેમ વિષય છે કે તમને એમ થાય કે અત્યાર સુધી કેટલી ગેરપ્રવૃત્તિ કરીએ છે કે શાસ્ત્રથી સમજાય છે, તમારાથી સમજાય છે, પણ આત્માથી સમજાય છે. એ ક્યારે સમજાય? સમજવાનો પિંડ હું સ્વયં છું. એ સમજાયું ત્યારે કોણ નિમિત્ત હતું? એટલે સમજાવવામાં નહીં, જ્ઞાનમાં ભૂલ ત્યાં પડી જાય. સમજાવવામાં સમજ તો સ્વયંથી થાય છે, અને સમજમાં જે જ્ઞાન જ થાય છે શું સમજમાં? અને જ્ઞાનમાં કોણ ઝલકે છે? તો કે જ્ઞાનમાં એ બધા જ્ઞેય ઝલકે છે, અને જેમાં ઝલકે છે કોણ છે? તો ગાયક છે. તો દુનિયામાં કેટલી વસ્તુ છે? બે જ વસ્તુ. એક મારો આત્મા, તે સિવાય બાકી બધા પદાર્થો મારા જ્ઞાનમાં જણાવવા લાયક. જ્ઞેય કેવા જણાય છે? કે પરિપૂર્ણ. કેવી રીતે નક્કી કર્યું? પદાર્થમાં જઈને નક્કી કર્યું કે જ્ઞાનમાં રહીને નક્કી કર્યું? જ્ઞાનમાં રહીને કઈ રીતે નક્કી કર્યું? કે મારા જ્ઞાનમાં આ શરીર ઝલકે છે. પહેલા તો શરીર ઝલકે છે કે મારા જ્ઞાનમાં શરીર કંઈ કરે છે? શરીર કોને કહેવાય? પાંચ ઇન્દ્રિયોના ઢગલાને શરીર કહેવાય, પાંચ ઇન્દ્રિયોના સમૂહને. તેમાં કોઈ એક ઇન્દ્રિય તો મારા જ્ઞાનમાં મદદ કરતી હશે? આંખ, કાન, કોઈ નહીં. તો હે જડ છે. તો એ જે મારા જ્ઞાનમાં ઝલકે છે, તો જેમાં ઝલકે છે હું છું. તો હવે એ કેવું ઝલકે છે કે એ શરીરની એક ભવિષ્યકાળની પર્યાય જો મને ખ્યાલમાં આવે છે
તો પહેલા તો એ નક્કી કરો કે એ પદાર્થમાં એક સમય પછીની પર્યાયની શક્તિ હાલ છે. તો એક જ પર્યાયની શક્તિ હાલ છે કે અનંત પર્યાય? અચ્છા, એક જ ગુણની અનંત પર્યાય કે અનંત ગુણની અનંતી પર્યાય? અચ્છા, એક પદાર્થના અનંત ગુણની અનંતી પર્યાય કે બધા પદાર્થના અનંત ગુણની અનંતી પર્યાય? તો એવું હાલ તમે શું કર્યું? એને હાલ જાણ્યું ને? શું જાણ્યું? કે એવા અનંત પદાર્થની અનંતી પર્યાયુક્ત પદાર્થ છે પરિપૂર્ણ. તો એ કેવી રીતે જાણ્યું? પોતાના જ્ઞાનથી. કેમ કે એના એક સમયની પર્યાય મને હાલ મારા જ્ઞાનમાં ઝલકી તો મારા જ્ઞાનમાં અનંત પદાર્થની અનંતી પર્યાયુક્ત પદાર્થ છે એવું મારું જ્ઞાન હાલ થયું કે કેવલ જ્ઞાન વખતે થશે? તો આવું જ્ઞાન ક્રમે ક્રમે જે પર્યાય વિકાસ થઈને કેવું પ્રગટ થઈ જશે? પરિપૂર્ણ. તેથી શું? હે પ્રભુ, આપ અનંત જ્ઞેયોને જાણો, અમે થોડા જ્ઞેયોને જાણીએ. એ થોડી કઈ અંતર છે? તમે પણ જાણવા વાળા, અમે પણ જાણવા વાળા. અંતર કઈ બાજુથી છે બતાવો? તમે પણ જાણવા છતાં આત્મામાં રહો છો ને અમે પણ જાણવા છતાં આત્મામાં રહીએ છીએ. બતાવો. સકલ જ્ઞાય તદપી નિજાનંદ રસલીલ. સર્વ પદાર્થોનું જણાવવું એ કોઈ આનંદનો વધારો એમ છે નહીં. જણાવવા વાળો હું, જાણવા વાળો હું, અને જેમાં જણાય છે હું, અને જે જણાય છે બધું ગે કેવલ જ્ઞાનમાં એટલું જ જણાય છે. પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ નહીં કરો. પ્રત્યક્ષ પરોક્ષ એ જ્ઞાનના ફંડામેન્ટલ છે. મોક્ષ માર્ગમાં એની જરૂર નથી. સુખ ક્યારે પરિપૂર્ણ થાય છે? કેવલ જ્ઞાન પહેલા કે કેવલ જ્ઞાન પછી? હે નહીં, પરિપૂર્ણ પર્યાયમાં ક્યારે થાય? કેવલ જ્ઞાન પહેલા. 12મા ગુણસ્થાને સુખ પૂર્ણ થઈ જાય. હે ને? તમામ મોહ એટલે સુખનો સંબંધ મોહથી છે. હે ને? મોહના અભાવને સુખ કહે છે. પરિપૂર્ણ જ્ઞાન કેવલ જ્ઞાનમાં બધું જણાય ત્યારે સુખ વધારે થઈ જતું હશે. એના પહેલા સુખ પરિપૂર્ણ થઈ જાય છે. કેવી રીતે જાણવું? કેવી રીતે જાણે છે આત્મા? સ્વમાં રહીને. સ્વ પર પ્રકાશક આત્માનો ધર્મ, પરને પર રૂપે, સ્વને સ્વરૂપે, અને પરિપૂર્ણ. અને એવું જાણવું, એટલી લાક્ષણિકતાથી જાણવું, મને મારા જ્ઞાનની પણ યોગ્યતા છે. તો જો એ રીતે અને એ રીતે એટલું જાણવાથી જો સુખ પ્રગટ થઈ જતું હોય તો ત્યાં કુંકુલાચાર્ય તે સમયસારમાં કહે છે કે અનંત જ્ઞેયો જાણવાથી બસ થાવ. પ્રવચન સાર છે ને કે હવે બસ થાવ. પ્રભુ રહસ્ય ખ્યાલ આવી ગયો કે આત્મામાં પરની પાસે જવાથી પર નથી જણાતું. આત્મામાં ડૂબવાથી બધું જણાઈ જાય. લોકાલોક ક્યારે ઝલકે? સ્વરૂપમાં લીન થઈ જાય, લોકાલોક ઝલકી જાય. લોકાલોક કેમ ઝલકી જાય છે? લોકાલોકના કારણે કે આત્માની પર્યાયની લાયકાત છે. અને લોકાલોકની શું લાયકાત છે? જણાવવાની. આત્મા કેવડો? આત્મા જ્ઞાન પ્રમાણ. જ્ઞાન કેવડું? જ્ઞેય પ્રમાણ. જ્ઞેય કેવડો? લોકાલોક પ્રમાણ. આત્મા કેવડું? લોકાલોક પ્રમાણ. લોકાલોક પ્રમાણ એટલે જાણવું. આત્મામાં મતલબ શું પ્રમાણ છે કે આત્મા જાણે છે? અથવા આત્માનું એવું શું પ્રમાણ છે કે અમે આત્માને ઓળખીએ? કે આત્મામાં જાણવું એ પ્રમાણ છે. એ વિશે બતાવ્યું હતું ને કે અહીંયા એક અરીસો હોય તો એ અરીસો અને આ દીવા, અરીસા ને અરીસો છે એવું શું પ્રમાણ છે તમારી પાસે? બતાવો. જય. એક આ દીવા અને એક અરીસો લગાવી દો તો આ અરીસો છે અને આ અરીસો નથી. એ બંનેનું પ્રમાણ તો બતાવો. કે આ અરીસો એટલે છે કે એમાં બધું ઝલકે અને આ અરીસો એટલે નથી કે એમાં બધું ઝલકતું નથી. આમાં બધો ધર્મ આવી ગયો. હવે આ આત્મા પ્રમાણ છે કઈ રીતે? કે આત્મા એવો છે કે એમાં બધું ઝલકે અને શરીર પ્રમાણ નથી. કેમ? જ્ઞાન નથી. કેમ કે જાણતું નથી. જેમાં ઝલકે છે એ આત્મા છે અને એમાં જે ઝલકે છે એ બધા પરઘેય છે. એ બધા પરઘેયમાં આત્મામાં ઝલકવાની તાકાત છે, એનું સામર્થ્ય છે. અને આત્મામાં એવી સ્વચ્છત્વ શક્તિ છે કે જેના કારણે ઝલકે છે. એ કોઈ પરાધીનતા નથી બતાવી કે એનામાં પ્રમેત્વ શક્તિ છે એટલે આટલામાં, એટલે આ આનામાં પ્રમેત્વ શક્તિ છે એટલે આત્મામાં ઝલકે છે. એમાં એ બતાવવું છે કે આમાં પ્રમેત્વ શક્તિ છે, આત્મામાં કઈ કરવાની તાકાત નથી, ઝલકવાની તાકાત આની છે. અને આત્મામાં જે ઝલકવા રૂપે થાય છે આત્માની શક્તિ છે. બે જુદી જુદી છે. અને જેમાં ઝલકી રહ્યું છે એ જ તો આત્મા છે. બીજો આત્મા કયું? તો એમાં શું ઝલકે છે? તો કે પરિપૂર્ણ પદાર્થ ઝલકે છે. તો કઈ રીતે નક્કી કર્યું? તો કે મને એ પદાર્થની, એ આટાના પિંડની એક સમયની પર્યાય પછીની પર્યાયનું જ્ઞાન છે અને એ જ આટાના પિંડની એક સમયના પૂર્વની પર્યાયનું મને જ્ઞાન છે. એ આટાનો પિંડ પહેલા શું હતું? આટો હતું. એના પહેલા શું હતું? ઘઉં હતું કે મકાઈ હતું. કોઈ એવું માને છે કે આ મકાઈમાંથી ઘઉંનો આટો થયો?
બરાબર જ્ઞાન છે ને કે ગૌમાંથી જ થયો હશે, જોયા વગર, ગૌ પાસે જયા વગર, હે ને કે નહીં? એ તો માતા પિતાએ બતાવ્યું ને, કે જાણ્યું કોને? તરત જ માતા પિતાએ બતાવ્યું. જાણ્યું કોને? તો ગુરુએ બતાવ્યું ને, એને કાલના પ્રવચન સારમાં હતું ને, પરથી છૂટે તો ગુરુને જ જીકે, એ ગુરુથી જ્ઞાન થાય. ક્યાં સુધી ગુરુ ગુરુ કરી? જૈન ધર્મની કઈ આ વાત નથી. ગુરુ પણ ગુરુ શિષ્યનો સંબંધ નહીં, જ્ઞેય જ્ઞાક સંબંધ. જ્યાં સુધી ગુરુ શિષ્યનો સંબંધ થશે ત્યાં સુધી પૂજવાનો ભાવ આવશે. અને ગુરુ શિષ્યનો સંબંધ છે નહીં પરમાર્થથી, એ મારામાં જણાવાયું કે પદાર્થ અને જાણવા રૂપે હું પરિણમે, એમ ખ્યાલમાં આવે તો શું પતી જાય? પૂજવાનો ભાવ મટી જાય. કેમ કે પરિણામમાં પૂજ્યતા પ્રાપ્ત થઈ જાય. એક ભગવાન બીજા ભગવાનને કઈ રીતે પૂજે? બે પરિપૂર્ણ પદાર્થ કોને પૂર્ણ કરે? તો બે પદાર્થ પરિપૂર્ણ છે કે સર્વ પદાર્થ પરિપૂર્ણ? અજબ છે ભાઈ, ક્યાંય પણ રાગમાં ભૂરવા જેવું નથી. જ્ઞાનનો પક્ષ આવે. શું જયારે બી તમને એમ થાય કે કાંઈ થયું, તો શું થયું આત્મામાં? જણાવ્યું. પણ ખરેખર એમ થાય, બીજું કઈ થતું જ નથી. જે બીજું બધું કઈ થાય છે ભ્રમ છે. ભ્રમનું બીજું નામ મોહ. કેટલું નિરાશ થઈ જાય ભાઈ. શું થયું? કે જ્ઞાન થયું. કેમ કે મારામાં જાણવાની લાયકાત, એનામાં જણાવવાની લાયકાત, બે લાયકાત થી પૃથક પૃથક વર્તી રહ્યા છે. શું લાયકાત? સંપૂર્ણ જાણવાની. કઈ રીતે? કે પરિપૂર્ણ એક પર્યાય એનામાં થવાની લાયકાત. એટલું નહીં, અનંતકાળની અનાદિની બધી પર્યાયની યોગ્યતા હાલ પડી છે, અને અનંતકાળ પછી પર્યાય થવાની યોગ્યતા હાલ પડી છે. કઈ રીતે ખબર પડી? કે એક આટલા આટાના પિંડ પછી રોટલી થવાની છે, એ લાયકાત બાય બનાવે છે કે નામાં છે? અને તમારામાં શું થયું ને એ બાયને શું થયું? એ બાયને વિકલ્પ થયો, અને એ વિકલ્પનું અને એ રોટલીનું જ્ઞાન થયું. તો વિકલ્પ થયો, એ વિકલ્પ જણાવવા યોગ્ય ગે, અને રોટલીની પર્યાય થવાની છે, ભવિષ્યકાળની પર્યાય થવાની એ ગે, અને આત્મામાં જ્ઞાન. તો એક સમય પછીની પર્યાય જો જ્ઞાન થઈ શકતું હોય તો એ પદાર્થમાં અનંતી પર્યાયનું જ્ઞાન થવાની લાયકાત મારામાં છે. અને એ પદાર્થમાં પછીની એક પર્યાયની લાયકાત હાલ છે, તો એ પદાર્થમાં અનંતી પર્યાયની લાયકાત હાલ છે. તો હાલ પરિપૂર્ણ છે કે બધું થઈને પરિપૂર્ણ? તો બધું થઈને પરિપૂર્ણ થશે તો છેલ્લી પર્યાય બતાવો. ખ્યાલ આવે કે નહીં ગિરીશભાઈ? અગર બધું થઈને પરિપૂર્ણ તો છેલ્લી પર્યાય બતાવો. તો કે બધી અનંતી પર્યાય જાણવાની તાકાત છે, અને એના અનંતી પર્યાય લાયકાત છે. અને મોક્ષ માર્ગમાં એટલું જ પ્રયોજન છે. હવે કોને બનાવી, આને આમ બનાવી, અત્યારે બનાવી નહીં, બનાવ્યા વગર ગયા, હેને? એ બધું મોહ છે. જ્યાં તમે જ્ઞાનમાં આવી જાઓ તો બધા જ પદાર્થોની અપેક્ષા તૂટી જાય. તો પછી શું થશે? એ મુનિ બની જશો. કે એ તો ભય છે. આને તો મોક્ષનો ભય છે. એનામાં એમ લાગે કે પછી જાણે આપણા હાથમાં કઈ રહી જ નહીં, પછી તો કશું હવે શું કરવાનું? કે એને હવે કોણ ખવડાવવા પીવડાવવાના? તો કેવા પેલા રૂડા સંબંધો હતા, તો હજુ તો એને ગમે છે, હાથમાં ગમતું નથી. વિધુભાઈ ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે મોહ ગમે છે. જેને મોહ ગમે છે એને મુક્ત જીવ અને મુક્તિ કઈ રીતે ગમે? તો પછી ભગવાનના દર્શન કરે છે, મમ્મી કઈ રીતે માને? સમજો, જબરજસ્ત વાત છે ભાઈ. પકડમાં આવે છે કે નહીં? એ રીતે છે. ન સમજાયું તો ફરીથી કહેજો, હે ને? જેટલું સમજાવ્યું આમાંથી કોઈ કાઉન્ટર પ્રશ્ન હોય તો મને ફરીથી કહેજો. આ વિષય બહુ અહેમ વિષય છે. આના પર મેં કમસે કમ 15 દિવસ પ્રવચન આપણે થયા હશે. વિસ્તારથી આની ચર્ચા સંભવ છે, પણ આટલું ખ્યાલ આવી જાય એવું છે, હે ને? એ રીતે છે. જો આવી જે તીન છોડી દી ને વાત, તો આવું જે પરિણામ છે, આવી જે મોક્ષ માર્ગ છે, આવી જે વિતરાગતા છે, તે વિતરાગતા કેવી રીતે પ્રગટ કરવાનું ઉપાધિ છે. અર્થાત તો કોઈ મનુષ્ય જીવનમાં કોઈ કરવા લાયક કાર્ય હોય તો આ જ્ઞાનને પધારવા યોગ્ય છે, આ જ્ઞાન સ્વભાવ તરફ પરિચય કરવા યોગ્ય છે, તેમાં રમવા લાયક યોગ્ય છે. એને મોક્ષ માર્ગ કહે છે. તે વાસ્તવમાં નિશ્ચય મોક્ષ માર્ગ છે. આત્મા કયા દિવસ બહાર ગયો હતો? આત્મા જ્ઞાન પ્રમાણ છે, અને આત્મા ક્યારે જાણતો નથી. એટલે આત્મા તો પ્રમાણમાં જ છે. પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું. તો આત્મા પ્રમાણની બહાર ક્યારે જાય? કે જયારે જાણતો બંધ થઈ જાય. અને આત્માનું પ્રમાણ કેટલું? કે લોકાનું. તો જાણવું કોઈ અપ્રમાણિકતા નથી. જાણવું તો જ્ઞાનની પ્રમાણિકતા છે. ખ્યાલ આવે કે નહીં? અને પૂરું જાણવું જ્ઞાનની પ્રમાણિકતા છે. એક પદાર્થના સંબંધમાં પૂરું જાણવું, પૂરું એટલે દ્રવ્ય ગુણ પર્યાય સહિત, અનંતી પર્યાય સહિત જાણવું, એ જ્ઞાનની પ્રમાણિકતા છે. એ પ્રમાણમાં આવે.
હવે જે પ્રમાણમાં આવે એ પ્રમાણમાં અટકે, પ્રમાણની બહાર હોય પ્રમાણમાં અટકે. જે પોતાને જાણવા વાળું ન માને એ બધે અટકે, એ પ્રમાણની બહાર છે. કરવા વાળો માને, ભોગવવા વાળો માને, એ તો પ્રમાણની બહાર છે. અને પરમાર્થથી જોઈએ તો કયો આત્મા પ્રમાણની બહાર છે? નિગુણનું જીવ પ્રમાણની બહાર ક્યાં છે? પરમાર્થથી જોઈએ જ્ઞાન વગરનો ક્યારે રહે? હાલ આવ્યું કે નહીં? હવે પ્રમાણમાં અટકવું નહીં, એટલે કે હું જાણવા વાળો વિકલ્પમાં ના અટકવું. જાણવારૂપ ક્રિયા તે આત્મા, એમાં અપનત્વ આવી જાય અને એમાં ઉપયોગમાં, એમાં સ્વરૂપમાં લીન રહે, અર્થાત તો વિકલ્પ મટી જાય, એ પ્રમાણમાં અટક્યું નથી. વિકલ્પમાં સુખ બુદ્ધિ મટી જાય, પરિણામમાં વિકલ્પ મટી જાય, એ પ્રમાણમાં વિજ્ઞાન ઘન કરતો પણ નથી. ઘન કરતી પરિપૂર્ણ પર્યાય કેવલ જ્ઞાન રૂપી પ્રગટ થઈ જાય છે. એ થઈ જાય એ પણ જ્ઞાનમાં શું બને છે? ધ્યેય બને છે. એટલે મારે કેવલ જ્ઞાન કરવું કે ન કરવું, કેવલ જ્ઞાનની ઈચ્છા કરવી કે ન કરવી. અરે તમને જ્ઞાન સ્વભાવ પર ભરોસો છે કે નહીં? તો એ જ્ઞાન સ્વભાવ એક સમયમાં જો ભૂત ભવિષ્યનું જાણવાની યોગ્યતા વાળું હોય તો એ સર્વને જાણવા વાળા જ્ઞાન આત્મામાંથી આવશે એવો ભરોસો છે કે નહીં? તો કેવલ જ્ઞાન એના ક્રમમાં આવે ભરોસો છે કે નહીં? તો મારે કેવલ જ્ઞાન જલ્દી લાવવું કે જલ્દી કેવલ જ્ઞાન થવું કે જલ્દી સંસાર, શું થયું જલ્દી? કાંઈ જલ્દી છે? એ છે આ ધીરજના કામ. એ રીતે આ પરિપૂર્ણ પદાર્થને ભોગવવું એ કાર્ય હાલ વર્તમાનમાં એક સમયની પર્યાયમાં પ્રતીતિ સંવેદન રૂપ અને એમાં લીનતા થઈ શકે એમ છે. એ મોક્ષ માર્ગ પ્રગટ કરવા જેવું છે. તો એને લઈને આપણે હજુ આપણી પાસે 10 મિનિટ છે, તો એને લઈને જે આ પત્ર છે શું એમાં ચિંતન છે એ તમને અહીંયા બતાવું છું. એટલા માટે આત્માથી બાહ્ય પ્રસંગોમાં અટવાવું જોઈએ નહીં. ઉદયગત પ્રસંગો કોને નથી આવતા? એને આપણે કેટલા બહાના હોય છે કે મારે આમ ને મારે આમ, એટલે ઉદયગત પ્રસંગો. કાલે લીધું હતું કે પહેલા તો એ ઉદયગત છે નિર્ણય કરે. બહુ મોટી વાત છે જયેશભાઈ, આ બહુ મોટું લોજિક છે. ઉદયગત કહેતા સ્વામિત્વ છૂટી જાય છે અને એમાં અધિકાર કહેતા રાગનો સ્વામી બનીને દુઃખ કરે છે. જ્ઞાનીઓને તો એવા શબ્દ કહ્યા કે જબરન અને જબરજસ્તીથી કર્મ ઉદયમાં આવીને ફળ આપે હે, બળજબરીથી. હા, બળજબરી શબ્દ એટલે બળજબરી એટલે નિમિત્ત પણ બતાવે છે કે કર્મનું કામ છે, મારું કામ નથી. પેલા તો એટલો અંદરથી અભિપ્રાયમાં રસ છૂટેલો હોવો જોઈએ, પણ એમાં રસ જ હોય કે ભાઈ આપણે તો એના વગર એની અસ્તિત્વ જ સ્વીકાર ના કરતું હોય. ખ્યાલ આવે કે નહીં? લાસ્ટ રવિવાર કે પહેલા રવિવાર અનિલભાઈ ક્યાં ગયા નહીં? અને અહીંયાથી સીધું ત્યાં જવાનું હતું ને, અહીંયાથી પેલો પ્રસંગ હતો ને એન્ગેજમેન્ટનો. એને બધી પાશ્ચાત્ય સંસ્કૃતિ ઘૂસી ગઈ ને, કેક કાપવી ને આ કરવું ને શું શું ઘૂસી ગયું. બહારના વ્યવહારો પણ કેવા થઈ ગયા. ખેર, અહીંયા તો જ્ઞાન સ્વભાવ, ત્યાં પણ જ્ઞાન સ્વભાવથી જોવાની પદ્ધતિ પાડવી. સુખી થવું હોય તો એક જ વાત છે, જ્ઞાનમાં બનવા લાયક ધ્યેય અને જેમાં જણાય તે જ્ઞાન, એ સિવાય મારે કયો સંબંધ? એટલે કોઈ સંબંધ જ સિદ્ધ નથી થતો. ધ્યેય જ્ઞાન લક્ષણ સંબંધ, વ્યવહાર લક્ષણ સંબંધ. એને પણ આપણને એમાં જે ઉદયગત એટલે ભાવ આવે, કર્મનો એવો ઉદય, મને એટલો રાગ હાલ આવ્યો છે, એવા રાગ આવે અને એવા પ્રસંગો કયા જ્ઞાનીને નથી આવતા? એ લખ્યું કે પ્રસંગોમાં અટવાવું જોઈએ નહીં. ઉદયગત પ્રસંગો કોને નથી આવતા? ચડતી પડતી, હેને, નિંદા પ્રશંસા, રોગ નિરોગ કોને નથી આવતા? તો બધા ચલિત થઈ ગયા જ્ઞાનીઓ. એમ ચક્રવર્તી, રાજા, મહારાજા, મુનિ, ઇવન મુનિરાજ તથા અનેક જ્ઞાનીઓને પણ ઉદયરૂપ પ્રસંગો આવ્યા છે. હે ને, એક ટીપુ અર્ગણ પાણી જેના શરીરમાં ગયું ના હોય અને એ શરીરમાં કેન્સરનો રોગ આવો, પ્રત્યક્ષ આપણા પાસે તો સામે સાક્ષાત ઉદાહરણ. હે ને, તો પૂછો ગુરુદેવને કે તમને કેન્સર થયું છે? પૂછો કે કેન્સર થાય આત્માને, તો એ બતાવો શરીરને કેન્સર થાય? પૂછો શરીરને કેન્સર થાય? એ કેન્સરમાં જે પરમાણુઓની જે કાળી અથવા સડવાની જે પ્રવૃત્તિ થઈ, એ સડવાની એ પદાર્થની સુંદર પર્યાય છે કે અસુંદર પર્યાય છે? હા, એની સ્વભાવ પર્યાય છે એની, અને એના સ્વભાવ પણ ન પરિણામે એ તો પરપદાર્થમાં અધિકારની વાત છે. ક્યાંય કોઈ જગ્યાએ સંબંધ, થોડોક સંબંધ બાંધો તો વાત એ જીવને ત્યાં એવું ભાન છે. હે ને, એ રીતે
આવા અનુકૂળ પ્રતિકૂળ સાંસારિક ઉદયમાં પોતાનું આત્મકાર્ય ઉપેક્ષિત ન થાય. ગમે તેવા પ્રસંગો, ઉદયગત પ્રસંગો છે, એમાં પ્રાયોરિટી, એમાં આત્માનું કાર્ય ઉપેક્ષિત ક્યારે ન થાય. અને દ્રષ્ટિમાં તો ઉપેક્ષિત ક્યારે પણ ન થાય. પરિણામમાં પણ ઉપેક્ષિત કરી, દ્રષ્ટિમાં આત્મા ઉપેક્ષિત ક્યારે ન થાય. અને જ્ઞાનમાં પરિણામમાં જે ઉપેક્ષિત પણ થાય છે એને પણ નિવૃત્ત થઈને આત્માનું કાર્ય હંમેશા કરવા જોઈએ છે. આગળ કાલે આટલું આપણે કર્યું હતું. આગળ દીકરો સમજી જાય. શું સમજી જાય દીકરો? પત્ની સમજી જાય પછી હું મારું કલ્યાણ કરીશ. એને ક્યારે ન થાય. કોણે કહ્યું? ક્યારે ન થાય. શું ન થાય? કલ્યાણ ક્યારે ન થાય. કેમ કે કોઈ ક્યારે ન સમજે. અને જયારે સમજે છે ત્યારે, ક્યારેક તો સમજે છે ને, આપણે સમજે છે ત્યારે એના ઉપાદાનથી સમજે. અને આ જીવને ભ્રમ થઈ જાય છે કે મારા સમજવાનું, પછી રોજ સમજાવવાનો પ્રયાસ કરે છે અને 100 વર્ષ જે ત્રસ પર્યાય પૂરી કરી નાખે. ખ્યાલ આવે છે નહીં? 2000 સાગરથી સાધિક અંતિમ ભાવ હોઈ શકે છે, ભૌથી અભાવ થવાનો. જો ન કર્યું તો ક્યાંય પડ્યું રહેશે જીવ. ગુરુદેવ કહે ને, કુકરી સુકરીમાં પેદા થઈ જશે. આ તો નિગોદ ચાલી જશે. દીકરો સમજી જાય, પત્ની સમજી જાય પછી હું મારું કલ્યાણ કરીશ એમ નથી. કોઈના સમજાવવાથી કોઈ સમજે એમ નથી. માટે ઉપયોગને, પરિણામને શ્રી ગુરુએ કહેલો માર્ગથી સમજીને, શાંત કરીને, જે રીતે આત્મ પ્રવૃત્તિ થાય તે રીતે વર્તીને દરેક ક્ષણે આત્મહિતનું કાર્ય કરો. એક ક્ષણ પણ મુલતવી રાખવાનું નથી. એને આપણને આ જ્ઞાનીઓનો આદેશ છે, એક ક્ષણ પણ મુલતવી રાખવાનું નથી. આત્મકાર્ય કોઈ બી પરિણામ આવે, લખ્યું ને, કોઈના સમજાવવાથી કોઈ સમજે એમ નથી. માટે ઉપયોગને, પરિણામને શ્રી ગુરુએ કહેલા માર્ગથી સમજીને, શાંત કરીને, જે રીતે એટલે જ્યાં ઉભા હોય ત્યાં, એ આત્મામાં જ્ઞેય છે અને આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ રીતે જે પ્રવૃત્તિ આવે ત્યાં આ જ ઉપાય છે. ત્યાં જઈને બી શું કરી નાખવાના છે? આ જ આત્મ પ્રવૃત્તિ થાય તે રીતે વ્યક્તિને દરેક ક્ષણે આત્મહિતનું કાર્ય કરો. એક ક્ષણ પણ મુલતવી રાખવાનું નથી. માન, અપમાન, નિંદા, પ્રશંસા, સુખ અને દુઃખ, સંયોગ, વિયોગ, રોગ, નિરોગ એવા અનેક પરિવર્તનશીલ પ્રસંગો તો જગતમાં બન્યા જ કરવાના. ક્યાં ક્યાં જશો? શું ઢાંકશો? ક્યાં ક્યાં જઈને સરખું કરશો? કેમ કે આ તો બન્યા જ કરવાના જગતમાં. હે ને? ઘરે છે ને જનરલી આ બધું કેમ લખવામાં આવ્યું કે ભાઈ ઘરમાં તમે આવતા જ નથી, તે પ્રસંગોમાં કરતા જ નથી. હે ને? પણ હવે કયા પ્રસંગો શું કરશો તમે? આ તો બન્યા જ કરવાના. એવું કે જીવ સંસારમાં રહે છે, કર્મનો ઉદય છે, કર્મના ઉદયમાં બધી સ્થિતિઓ બના કરવાની. એવો એક પણ દિવસ નહીં હોય કે કોઈ રોગી નહીં થતો હોય ને કોઈ રોગનું મટતું નહીં હોય ને કોઈ મરતો નહીં હોય. રોજનું રોજ થયા રાખે છે. હવે તો રોજ સૂતક લાગશે. હે ને? દૂરનો સગો હોય, મતલબ કે દૂરનો સગો એ ના હોય, કઈ લેવા દેવા ના હોય, તો પણ પ્રવચન છોડીને સ્મશાને જાય. ખ્યાલ આવે કે નહીં? એ ન જવું એ મારી કોમેન્ટ્સ નથી. આત્માર્થ કાર્યના ભોગે કરવા યોગ્ય નથી. જે આત્માર્થના કાર્યને ખંડિત કરે એ વ્યવહાર સાચો ના હોઈ શકે. સમજ્યું? અને કદાચિત એવો પરિણામ કર્મોદય આધીન આવે તો આ મારો રાગ છે એવો નિર્ણય કરીને નિવૃત્ત થવાનો પુરુષાર્થ ત્યાં પણ એ વૃત્તિથી કરવો યોગ્ય છે. ખ્યાલ આવે કે નહીં? સમજાય છે જીતુભાઈ? ગજબની વિષ્ણુ છે. આત્માર્થનું કાર્યનો ભોગ આપીને સંસારિક વ્યવહાર કરવા યોગ્ય નથી. સમજજો બરાબર કે સંસારનું જે કાર્ય વ્યવહાર છે, લોક વ્યવહાર જેને કહેવાય છે, એ આત્માને ભૂલાવે તો કે એ લોક વ્યવહાર બી જૂઠું છે. ખ્યાલ આવે કે નહીં? મતલબ કે મારા ઘરે તમે આવો અને તમારો વ્યવહાર સાચવવા માટે મારે રાત્રિમાં ગેસ ચૂલો જલાવવો પડે તો કે એ તારો વ્યવહાર કે ચૂલા જેવો છે. ઠીક નથી. જૈનોના ઘરે રાત્રિમાં ચૂલા ન સળગે. સમ્યક દર્શન માત્ર વાત કરવાથી પ્રાપ્ત થતું નથી. તીવ્ર કસાયથી રહિત આત્માની ભૂમિ એટલી કોમન હોવી જોઈએ કે એક ટીપામાં જ્યાં જીવ ગુરુદેવને દેખાતા હોય, એક પડેલા ફૂલ પર પગ દેતા વિચાર કરે તો ત્યાં રાત્રિમાં ચૂલા ધમ ધોકાટ સળગતા હોય તો સમ્યક દર્શનની વાત કરવાને પાત્ર નથી. સમજજો? ચરણાની વાવા વાળા હવે પરિસરના દિવસો આવવાના. એમ ખાલી ગુરુદેવ કે કોપાબાઈ નું રાજ નથી.
એ વ્યક્તિનું જે બેલેન્સ હતું, ચિંતન બેલેન્સ, જીવન બેલેન્સ લાજવાબ છે કે કોઈ એવું જોવા મળતું નથી. હૃદયથી કહું, ભાવના આવી જાય. કોણ, મતલબ કે આત્મા અડતો નથી એટલું થોડી શીખવાડ્યું. ચરણાનું પણ શીખવાડ્યું, ભારો ભાર ચરણાનું શીખવાડ્યું. હવે તો મહાવ્રત ચાલવા વાળા છે ને 1-2 દિવસ, જ્યાં જે આપણી યોગ્યતા હશે. અહિંસાનું જબરજસ્ત ચિંતન બતાવવું છે મારે. છક્કા છૂટી જાય, જીવન પવિત્ર થઈ જાય. આમ હાથ લગાવતા, બટાકાને હાથ લગાવતા આપણને વિચાર આવે કે અરે એમાં અનંત તીર્થંકરોના જીવ પડ્યા છે. આ સમ્યક દર્શન એમ થોડી મળી જાય કે એમ થોડી એમ છે કે મળી જાય. લોક વ્યવહાર, જે નિંદ્ય લોક વ્યવહાર છે, હજુ એમાંથી ઉપર નથી આવતા. લોકમાં નિંદ્ય વ્યવહાર છે, એનાથી બહાર નથી. સપ્ત વ્યસનોથી જે યુક્ત છે એને તો ભગવાનનો અભિષેક કરવાનો રાઈટ નથી. સિગરેટ પીતો હોય તો ભગવાનનો અભિષેક કરવાનો યોગ્ય નથી. બેલ્ટ ચામડાનો પહેરતો હોય તો શાસ્ત્ર લેવાનો યોગ્ય નથી. એના જે આપણે બોર્ડ મારીએ છીએ કે ચામડાના બેલ્ટ બહાર ઉતારીને આવવા, એ તો ખોટું છે. ચામડાનો બેલ્ટ પહેરવા યોગ્ય નથી ઓફિસમાં કે મંદિરમાં. સમજ્યું? વ્યવહાર બી અલૌકિક હોવો જોઈએ, છતાંય કોઈ ધર્મ નથી. જ્યાં ધર્મ પ્રગટવાનું છે, જ્યાં પ્રભુ પધારવાના છે. એક નેતા આવે તો કેટલી સફાઈ કરી નાખે છે આખી દુનિયા, અને જ્યાં એક ત્રિલોકના નાથ પધારવાના પર્યાયમાં તો કેવી સફાઈ હોવી જોઈએ. જડની ક્રિયા કહેવાનો એને અધિકાર છે કે જેને આટલો અંદરમાં ભીનો હોય. બહુ મોટી ભૂલ છે. હવે 1-2 પીરિયડ એ જ લેવાના છે. હા, જરૂર. અને એમ છે ભાઈ, એમ નથી કે આ કોઈ આત્મામાં કરુણા ના હોય તો એ આત્મા સમજવાને યોગ્ય નથી. અને આત્માની વાત સાંભળીને કરુણા ના આવે, હેને, મા બાપને ગ્રહશાસ્ત્રમાં મૂકી આવે તો એકેન્દ્રિયમાં જીવ છે એને શું સમજાશે? હેને, ભાગ પાડે કે માં 6 મહિના આ ઘરે રહે, બાપ 6 મહિના આ ઘરે રહે. અત્યારે એમને એકબીજાનો સહારાની જરૂર છે. સમજ્યું? તો એ જીવ એકેન્દ્રિયમાં જીવ છે, અહીંયા આવીને પહેલા બેસી જાય, કેવી રીતે સમજી શકે? ના સમજી શકે. સમજ્યું? આપણા ઘરે કોઈ એવો જીવ જન્મ્યો હોય, હેને, અમારે જે સુભાઈ તો સાક્ષાત ઉદાહરણ છે. એમના જીવને આમ જોવે છે કે જીવ આમ હાથમાં રાખે, અરે જીવ છે. ખ્યાલ આવે કે નહીં? સીતા માતા કહે છે ને લજ્જટાવી માટે શું કહે રાખે? યાદ છે? પુત્રવત સેવા કરજો. આનો સાવક પણ પ્રગટ થઈ ગયું. એમ નથી. જીવ જે જીવની દ્રષ્ટિથી જુઓ એને, તો પછી એના પર બીજો ભાવ કઈ રીતે આવે? સમજ્યું? આ બધા આ તો બ્રહ્મચર્ય, આત્મામાં ચરવાના પ્રસંગો છે. એમ નથી કે આપણને કઈ બી મફતમાં મળી જાય, એમ નથી. લેશું એને જે એમ કરે. આટલો અત્યારે વાંચી લઉં છું, પછી જે અણુવ્રત આદિ મહાવ્રત આદિની જે ચર્ચા આપણે બાકી છે એમાં વિસ્તારથી સમજીશું. આનંદ આવે એવું. આપણને આપણા ઉપર આપણા પરિણામો આપણને ખરાબ થતા દેખાવા જોઈએ કે આ પરિણામ યોગ્ય નથી, એવો અત્યારે નિર્ણય થવો જોઈએ. કમસે કમ એટલો તો નિર્ણય થવો જોઈએ ને. ભગવાનની પાસે આવે ને ભગવાનની પ્રતિમાના ચરણ સ્પર્શ કરવા માટે કેટલી યોગ્યતા જોઈએ. સમજો એમ 2 ટોલી પાણી વેડી દેવાથી કોઈ ધર્મ થઈ જાય નથી. પૂરું સ્વરૂપ સમજવું જોઈએ. સમજો ભાઈ, ખાલી વાંચી લઉં છું, પછી એને સમજાઈશું. માન, અપમાન, નિંદા, પ્રશંસા, સુખ અને દુઃખ, સંયોગ, વિયોગ, રોગ, નિરોગ એવા અનેક પરિવર્તનશીલ પ્રસંગો તો જગતમાં બન્યા જ કરવાના. પણ આત્માથી આવા અન્યથા પ્રસંગોમાં જ આત્માને રોકી દેશે તો આત્મારૂપ મહાન કાર્યને ક્યારે સાધશે? માટે આવા પ્રસંગોથી તથા તેના લક્ષથી થતા ભાવોથી અતિશય ઉપેક્ષિત થા. તેમાં આપણી જરા પણ શક્તિને વેડફવા જેવી નથી. તે પ્રસંગો સાથે આપણા આત્માથી કાંઈ સંબંધ જ નથી એમ નક્કી કરી આત્માત્મો સિદ્ધનો પુરુષાર્થ ઉપાડ. વિવિધ પરિણામ વાળા જીવો જગતમાં વર્ત્યા જ કરશે. આજે આને આમ કર્યું, આને આમ કર્યું, એ તો વર્ત્યા જ કરવાના છે. કોઈ સુધારવા જવાનો ઠેકો લેવા જેવો નથી. વિવિધ પરિણામ વાળા જીવો જગતમાં વર્ત્યા જ કરશે. માટે તેનો ખેદ વિચાર છોડ અને પુરુષાર્થ ઉપાડ. ખ્યાલ આવે કે નહીં? આમે કોઈ બારગામમાં તમારા નિમિત્તથી લખેલો પત્ર છે. કોઈ ફોનમાં તમે એ વાત કરી હતી કે ભાઈ વિચલિત થવાય છે, ત્યારે એના સંબંધે આ પત્ર ત્યાં લખવામાં આવ્યો હતો કે ભાઈ વિવિધ જગતમાં આ છે ને વિવિધ પરિણામ વાળા જીવો જગતમાં વર્ત્યા જ કરવાના છે. હવે તું એને સુધારી દઉં પછી હું આ શાસ્ત્ર પ્રવચનમાં આવીશ તો કે આત્માર્થ કાર્ય લૂંટાઈ જશે.
આના યોગો, આના ટાણા છે ને, આ નાણાં મળશે પણ ટાણા નહીં મળે, અને આ તો આત્મામાંથી પરમાત્મા થવાના જે અવસર આવ્યા છે એક ક્ષણ માટે પણ ચૂકવા જેવું નથી. એક ક્ષણ પણ એ વ્યવહારની મુખ્યતા આવવા જેવી કરવા જેવી નથી. આત્મા લૂંટાતો હોય તો એ વ્યવહાર છોડી દેજો. સમજો, કોઈ નિંદા કરશે નહીં, લોકોની નિંદાથી કોઈ ભય કરવો નહીં, આત્માનું કાર્યમાં કોઈ જગ્યાએ અટકવું નહીં. એનો વિસ્તાર કરીશું. હવે આપણે મૂળ ગ્રંથ નેક્સ્ટ જે શનિવારે મોક્ષમાર્ગ પ્રકાશકના આધાર પર 28મો ગુણની ચર્ચા કરીશું. એમાં જેટલો બી જે આત્માનો જે ભદ્ર વ્યવહાર છે એ ચર્ચા પણ સામાન્ય આવશે. એ ચર્ચા